ભરૂચમાં દવાના વેપારી પાસે નવા લાયસન્સ મંજૂર કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 અધિકારીઓએ 40,000 રૂપિયાની લાંચ માંગી હતી। આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો નર્મદા જિલ્લામાં ફરિયાદ થતા તેઓ દ્વારા કાર્યાલયમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બંને અધિકારીઓને 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા। ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની કચેરીમાં નર્મદા એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવી 40,000ની લાંચ લેતા વર્ગ 1ના અધિકારી મદદનીશ કમિશનર અને વર્ગ 2ના મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને રંગે હાથ ઝડપી પાડતા ફફડાટ ફેલાયો છે। ભરૂચના એક વેપારીએ દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સમાં અરજી કરી હતી। આ લાયસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ અરજદારને જણાવ્યું કે તમારા લાયસન્સની પ્રક્રિયા થઈ જશે, પણ 40,000 થી 50,000 રૂપિયા સાહેબને આપવા પડશે। વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો। ફરિયાદ નોંધાવી નર્મદા એસીબી પીઆઈ ડીડી વસાવાની ટીમે મંગળવારે ભરૂચ મદદનીશ કમિશનરની ચેમ્બરમાં લાંચનું છટકું ગોઠવ્યું। અરજદાર પાસેથી આરોપી મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પાસેનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈએ લાંચ પેટે 40,000ની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા। એસીબીએ લાંચની રકમ રિકવર કરી બંને અધિકારીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।